વડોદરા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ ડામી દેવા પોલીસ એક્શન મોડમાં છે। વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ડભોઈ રોડ પર આવેલા પલાસવાડા પાસે પોલીસે વોચ ગોઠવીને વિદેશી દારૂથી ભરેલી એક ટ્રક ઝડપી પાડી છે। બુટલેગરો દ્વારા દારૂ છુપાવવા માટે અવનવી તરકીબો આજમાવવામાં આવતી હોય છે। આ કિસ્સામાં પણ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે ટ્રકમાં મીણિયાની ફાટેલી ખાલી થેલીઓની આડમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। જો કે એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે ટ્રકને અટકાવી તેની સઘન તલાશી લીધી હતી, જેમાં અંદરથી વિદેશી દારૂની કુલ 480 પેટીઓ મળી આવી હતી, જેની બજાર કિંમત આશરે 23 લાખ રૂપિયા થાય છે। આ મામલે પોલીસે ટ્રક ચાલક રાહુલ કુમાર જાટવની ધરપકડ કરી છે। પોલીસે દારૂનો જથ્થો, ટ્રક અને અન્ય સામગ્રી મળી કુલ 33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ડભોઈ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આ દારૂના કન્સાઇનમેન્ટ પાછળ કયા મોટા માથાઓની સંડોવણી છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે।